आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પોલીસે ડમી ગ્રાહકો મોકલી અને મેડિકલ સ્ટોર્સમાં કર્યા દરોડા। પ્રતિબંધિત નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદોના પગલે પોલીસે દરોડા પાડ્યા હતા। પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયોદર સહિત મથકો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તો મેડિકલ સ્ટોર સિવાય અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું વેચાણ થતું હશે તો પોલીસ કાર્યવાહી કરશે। રિપોર્ટર રોનક ધોબી, ઇન્ડિયા ટીવી લાઈવ। આજરોજ આખા ગુજરાતમાં મેરમાર ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। જે જગ્યાએ નશાકારક પદાર્થો અવૈધ છે એ ચેક કરવાના હતા, તપાસ કરવાની હતી। અને અહીંયા આજે અમે જલારામ સ્ટોર ખાતે અહીંયા મેડિકલ સ્ટોર ઉપર તપાસ અર્થે એક ગ્રાહક ડમી મોકલી અને અમે અહીંયા એક મેડિકલ સ્ટોર ઉપર આવ્યા હતા। તો એમને પ્રિસ્ક્રિપ્શન વગર દવા પણ આપી છે અને એ દવા અનુસંધાને આગળ અમે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને એક રેડ કરી છે અને અમને એક જથ્થો મળ્યો આવે છે। એ અંગે હવે તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે। કેટલી જગ્યાએ તપાસ હાથ ધરી? સર, અમે અલગ અલગ જગ્યાએ અમે 4 ટીમ બનાવી છે અને 10 થી 20 જગ્યાએ હજુ ચાલુ છે। દરેક જગ્યાએ દરેક ટીમ તપાસ કરી રહી છે। કોઈ નશીલી પદાર્થ મળી આવે છે? હજુ ચાલુ જ છે તપાસ અમારી। હજુ એક जगह અમે सक्सेस થયા છીએ, बाकी तपास चालू है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।